નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશ અને દુનિયાના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે સીએમએ બજેટને લઈને આભાર માન્યો। રાજ્યના સીએમએ ભૂપેન્દ્ર પટેલે બજેટને લઈને મોદીજીનો નાણામંત્રીનો આભાર માન્યો છે। તેઓએ એક્સ પર લખ્યું હતું કે આ બજેટ 3 કર્તવ્યો પર ચોક આપવા બજેટ છે। તેમાં જીવન એટલે કે ગરીબ, યુવાન, અન્નદાતાને નારી શક્તિ તથા દિવ્યાંગના પોલીસને મજબૂત થશે। આ 3 કર્તવ્યોને સમાજને, બંધારણીય ક્ષેત્રોને, દરેક વર્ગને સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી આવરી લેવામાં ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે। વધુ મહત્વની આગળ વાત કરી કે સૌથી મોટી જાહેરાત બજેટ 2026 ને 27। બજેટ પૈકી શું સસ્તું થયું અને શું મોંઘું? ખનીજો, દારૂ, ભંગાર, લક્ઝરી ઘડિયાળો, ડિઝાઇન કપડાં, લક્ઝરી કાર, મશીનરી, સિગારેટ, તમાકુ અને પાન મસાલા સસ્તું। કપડું સસ્તું શું થયું? કપડાં, 17 કેન્સરની દવાઓ, ઈવીએ જૂતા, વિદેશ મુસાફરી અને સીએનજી ઓર સંબંધિત ઉત્પાદનોને, માઇક્રોવેવ અને ઓવન, 7 દુર્લભ રોગોની દવાઓ અને મોબાઈલ બેટરી, સૌર કાચ અને ઉર્જન બળતણ। વધુ મહત્વની આગળ વાત કરી કે સૌથી મોટી જાહેરાત બજેટ 2026-27। મહિલાઓને વ્યવસાય માટે ઓછો વ્યાજ દરે લોન મેળવવાની સુવિધા। નાણામંત્રી નિર્મલા સીતારામણે મહિલાઓને માટે સી-માર્ટ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે। આ યોજનાના લખપત દીદી યોજનાઓ વિસ્તરણ તરીકે બજેટ 2026માં રજૂ કરવામાં આવી છે। સી-માર્ટ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે સહાય અને માર્ગદર્શન મળે છે। મહિલાઓને તેમના વ્યવસાય માટે ઓછા વ્યાજ અને દરે લોનની સુવિધા પણ આપવામાં આવી રહી છે। વધુ આગળ વાત કરીએ કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારામણે ખેડૂતો માટે ઘણી જાહેરાત કરી હતી। સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ વ્યવસાયીકરણ કરવામાં આવે છે। ઉત્પાદન વધારવામાં ઉચ્ચ મૂલ્યવાન પાકને ખાસ ભાર મૂકવામાં આવે છે। આ નિર્મલ નામના મધ્ય કદાચ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાદાયક સાબિત થશે, કારણ કે પરંપરાગત પાકોની આગળ વધીને ઊંચા બજારના ભાવમાં ધરાવતા પાકોને ખેતી કરવાની તેમની આવક ટકાઉ વધારો કરવા માટે મદદ કરે છે। સિંચાઈ પર ધ્યાન આપવામાં આવ્યું છે, કારણ કે યોગ્ય સિંચાઈ વિના ઉચ્ચ મૂલ્યાંકન પાક ઉગતા મુશ્કેલ કે સરકારને પહેલાથી જ પીએમ કૃષિ સિંચાઈ યોજના ચલાવી રહી છે। આ યોજનામાં બજેટમાં માળખારૂપ સુવિધા મજબૂત કરવા માટે પાણી ઉતરાની વાચ્યતે આ પાણી ઉત્પાદન સુધારો હશે અને પૂરતું જોખમ ઘટાડવામાં આવશે। જાહેરાતની આવક બમણી કરવામાં સપનું નજીક લાવે છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા માટે શું થયું એલાન। 500 જળાશયો અને અમૃત સરોવરની સંકલિત વિકાસના પહેલા દ્વારા મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે મજબૂત બનાવ્યું। પશુપાલકના ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ દ્વારા રોજગારી તકો પૂરી પાડવી। નાળિયેરી પ્રોત્સાહન યોજના ઉત્પાદન વધારવામાં કરશે 1 કરોડ રૂપિયાની સહિત 3 કરોડ લોકોનો ટેકો આપશે। 2030 સુધીમાં ભારતીય કાજુ અને ભારતીય કોકો પ્રીમિયમની વૈશ્વિક બ્રાન્ડ બનાવશે। ભારતના વિસ્તરણ બહુભાષી AI સાધનો ખેડૂતોની ઉત્પાદકતા વધારશે કરશે અનુકૂળ સલાહ પ્રદાન કરશે, ખેડૂતોને વધુ સારો નિર્ણય લેવામાં અને જોખમ ઘટાડવામાં મદદ કરશે અને ગ્રામીણ મહિલાઓને નેતૃત્વ સાહસો માટે મહિલાઓનું સાહન માલિક બનવાનું મદદ કરશે। સૌથી અગત્યની વાત કરીએ કે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો। આજે બજેટ રજૂ થયા પહેલા સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરીને ઝટકો આપ્યો છે। 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં વધીને 1740 અને 50 પૈસા થઈ ગયા છે। જો રાહતની વાત એ છે કે 14 kg વાળા ઘરેલું ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। નવા દરોમાં આજે જ લાગુ થઈ ગયા છે અને સીધી અસર હોટલ અને રેસ્ટોરન્ટ પર બિલ પર પડી શકે છે। વધુ મહત્વની વાત કરી કે બજેટ 2026ની સાથે નવા નિયમો લાગુ। ફાસ્ટેગ, KYC અને વેરિફિકેશનની સિસ્ટમ। નેશનલ હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે ફાસ્ટેગના નિયમો ફેરફાર કરવામાં આવ્યો છે। 1 ફેબ્રુઆરીથી સક્રિય ફાસ્ટેગ માટે વારંવાર KYC કરવાની જરૂર રહેશે નહીં। જોકે બેંકો હવે ફાસ્ટેગને એક્ટિવ કરવા પહેલાં વાહન ડેટાબેઝ સાથે વિગતો મેચ કરીને સઘન તપાસ કરશે। આ નવી પ્રક્રિયાની ઓનલાઈન ફ્રોડ અને ખોટી વિગતો પર લગામ લગાવી શકશે।
વધુ મહત્વની વાત કરીએ કે જમીન નોંધણી માટે આધાર કાર્ડ વેરિફિકેશન ફરજિયાત, મિલકતની ખરીદી વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી જમીન કે મિલકતની નોંધણી સમય માત્ર ખરીદનાર અને વેચનાર જ નહીં પરંતુ સાક્ષીઓને પણ આધાર ચકાસણી ફરજિયાત રહેશે અને આ વેરિફિકેશન રજિસ્ટ્રાર ઓફિસ ખાતે સ્થળ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ આગળ વાત કરીએ કે ફાસ્ટેગ વપરાશકારો માટે ફેરફારો. ચોથો ફેરફાર ફાસ્ટેગ વપરાશકર્તાઓને લાગુ પડે છે અને તેની સાથે સંકળાયેલા નિયમો પણ 1 ફેબ્રુઆરી 2026થી બદલાશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1 ફેબ્રુઆરીથી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરવા માટે કેવાયસી ચકાસણી પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી છે, જે વપરાશકર્તાઓ માટે નોંધપાત્ર રાહત છે. આ નિયમ પર 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. વધુ આગળ વાત કરીએ કે બેંકોમાં રજાઓ. જો તમારી પાસે આ મહિનો કોઈ તાત્કાલિક બેન્કિંગ કામ હોય તો ઘરેથી નીકળતા પહેલાં જ રજાઓની યાદી તપાસી લેવી. હકીકતમાં ભારતીય રિઝર્વ બેંક ઓફ વેબસાઇટ પર અપલોડ કરાયેલી યાદી અનુસાર 7 દિવસની સાપ્તાહિક રજા સહિત છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા પ્રસંગો માટે આશરે 10 દિવસની રજાઓ જાહેર કરવામાં આવે છે. નોંધપાત્ર રીતે ફેબ્રુઆરીની શરૂઆત રજાઓ થઈ રહી છે. સૌથી અગત્યની વાત કરીએ કે ખેડૂતોને મળશે મોટી રાહત. કેન્દ્રીય બજેટ રજૂ થવાની નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભા નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કરશે. કેન્દ્ર સરકારના બજેટ પર ખેડૂતોની ખાસ નજર રહેલી છે. સતત વધી રહેલા ખર્ચ અને મોંઘવારીની વચ્ચે ખેડૂતોની સરકાર પાસે રાહતની આશા કરી રહી છે. ખેડૂતો સરકાર પાસે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી સહાયમાં વધવાની આશા કરી રહી છે. હાલ આ યોજનાને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય મળે છે, પરંતુ વર્તમાન સમયમાં આ રકમ ખેડૂતોની ઓછી લાગી રહી છે. તેથી બજેટ આશા કરવામાં આવી રહી છે કે આ રકમ વધારીને 1 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. વધુ આગળ વાત કરીએ કે યુરિયા ખાતર ખરીદવા માટે ફરજિયાત હશે ફાર્મર આઈડી. દેશભરમાં ખેડૂતો માટે ખાતર ખરીદવા અંગે મહત્વના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર હવે યુરિયા સહિતના ખાતરો વેચાણને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત પારદર્શિકા બનાવવા તરફ મોટું પગલું ભરાઈ રહ્યું છે. જે અંતર્ગત જો ખેડૂતો ભવિષ્ય ખાતરની ખરીદી કરી છે તો તેમની પાસે ડિજિટલ ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી રહી છે. આ એક યુનિટ આઈડી જેનો ઉપયોગ પીએમ કિસાન યોજનાઓ સાથે સંબંધ સરકારી સ્કીમ માટે ફરજિયાત કરી છે. જણાવી દઈએ કે સરકારે આ નિર્ણય કેટલા માટે લીધો છે. ખાતર પર મળનારી સબસિડી લાભ વાસ્તવિક ખેડૂત સુધી પહોંચે અને કોઈ પણ ફ્રોડ કે પણ રોક લગાવી શકાય. વધુ આગળ વાત કરીએ કે વીમા વગર વાહન ચાલકો આપશે ત્યાં દંડ અને કડક સજાની જોગવાઈ. મોટર વાહન અધિનિયમ 2019ના સુધારા બાદ વીમા વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલી વાર પકડાયા પર 2,000 રૂપિયાનો દંડ અને 3 મહિના સુધી કેદ. બીજી વાર પકડાયા પછી 4,000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલ સજા થઈ શકે છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશન આરસી પણ સસ્પેન્ડ કરી શકે છે. વધુ આગળ વાત કરી કે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. ગુજરાત સરકારની પારદર્શિકા લાવવા આવક દાખલ અને રેશન કાર્ડ જેવી 20 હાઈ વોલ્યુમ સેવાઓ માટે આધાર વેરિફિકેશનની ફરજિયાત બનાવ્યું છે. આ નિર્ણયથી ભ્રષ્ટાચાર અટકશે અને ડુપ્લિકેટ દૂર થશે. નાગરિકો આરટીઓ અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા પ્રમાણિત કરી શકશે. ડેટા સુરક્ષા માટે સ્માર્ટ આધારનો ઉપયોગ થશે. સરકારી પ્રક્રિયા ઝડપી બનશે. આ યોજનાને લાભ સીધા સાચા અને લાભાર્થીઓ સુધી પહોંચવામાં સરળતા રહેશે. વધુમાં આગળ વાત કરી કે બજેટ પહેલાં સોના ચાંદી ધડામ મોટો કડાકો. બજેટ રજૂ થયા પહેલાં તો સોના ચાંદીના ભાવમાં મોટું ધોવાણ થઈ રહ્યું છે. સ્પેશિયલ ટ્રેડિંગ સ્પેસમાં સોનું 13,349 તૂટીને 1,38,996 પર પહોંચ્યું છે, જ્યારે ચાંદીમાં 26,273 રૂપિયાનો તોતિયો કડાકો નોંધાવા ભાવ 2,65,652 રૂપિયા થયો છે. કસ્ટમ ડ્યુટીના સંભવિત કાપતી અપેક્ષાને રોકાણકારો માટે ભારે વેચાણવાળી કરી છે. લગ્નસરાની સિઝન પૂર્વ કિંમત ધાતુઓને આવેલા 9% જેટલા ઘટાડવાની ગ્રાહકોને મોટી રાહત મળી છે. વધુ આગળ વાત કરી કે મેડિકલ અભ્યાસ 6 લાખ સહાય. મેડિકલ અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવવા માટે MBBSમાં પ્રવેશ લેનાર કન્યાઓને પાત્ર ગણવામાં આવે છે. પરિવારની વાર્ષિક આવક 6 લાખ સુધી હોવી જરૂરી છે. પાત્ર વિદ્યાર્થીઓની ટ્યુશન ફીમાં 50% અને 2 લાખ તે કન્યાને કેળવણી નિધિમાંથી વધારાની 4 લાખ સહાય આપવામાં આવે છે.
આ રીતે મેડિકલ અભ્યાસ કરતી દીકરીને 6 લાખ સુધીની સરકાર મદદ કરે છે. વધુ આગળ વાત કરી કે સૌથી મોટી જાહેરાત બજેટ 2026-27. બજેટ 2026 દીકરીઓની મોટી ભેટ. નાણામંત્રી મહિલા સશક્તિકરણ માટે દરેક જિલ્લાઓને એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરી છે. આર્થિક મોરચે વિકસિત ભારત માટે બેન્કિંગ સમિતિની રચના અને વિદેશ મુદ્રા નિયમોની સમીક્ષાનો પ્રસ્તાવ છે. પાવર સિસ્ટમમાં સુધારો માટે પીએફસી અને આરસીએફને પુરવઠો તેમજ કોર્પોરેટ બ્રોડ પર રિટર્ન સ્વેપ શરૂ કરવામાં આવી રહી છે. મોટા શહેરોમાં યુનિસ્પર્સ બ્રોડને પ્રોત્સાહન આપીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરાવશે. વધુ વાત આગળ કરીએ કે ગુજરાતમાં કોને ટેકાના ભાવમાં ખરીદી માટે નોંધણી શરૂ. ગુજરાત સરકારે રવિ માર્કેટિંગ સિઝન 2026-27 માટે ઘઉંને ટેકાના ભાવમાં ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પ્રતિ ક્વિન્ટલ 2,585 રૂપિયાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતોને 1 માર્ચ 2026 સુધી સ્થાનિક ગ્રામ પંચાયત ખાતે વીસીઈ મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની ફરજિયાત છે. વધુ આગળ વાત કરીએ કે બજેટ 2026ની મોટી જાહેરાતો. 1. આત્મનિર્ભર માટે 2,000 કરોડની ફાળવણી. મહાત્મા ગાંધી હેન્ડ લોન યોજના શરૂ કરશે. મેગા ટેક્સટાઇલ પાર્ક ઊભા કરાશે. મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ્ય શરૂ કરશે. 200 વારસાઓની કાયમ કલ્પનાની 1,000 વધુ ક્લિનિક સાઇન તૈયાર કરાશે. ટીચર 2 ની ટીચર 3 શહેર વિકાસ કરાશે. માળખાકીય સુવિધાઓ માટે 12.2 લાખ કરોડની વધુ ફાળવણી કરાવશે. વધુ આગળ વાત કરીએ કે બજેટ 2026ની મોટી જાહેરાતો. 2. એમએસએમઈ પ્રોત્સાહન કરવા માટે 10,000 કરોડની ફાળવણી. ગ્લોબલ બોય ફાર્મા સેક્ટર માટે 10,000 કરોડની ફાળવણી. વારાણસી અને પટનામાં જળાનો સમાવેશ કામ માટે સેન્ટર બનાવવાની. દરિયાઈ વિમાનનું ભારતમાં નિર્માણ કરાશે. દેશમાં 5 વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરાશે. રાજ્યોમાં અર્થ મિનરલ માર્કેટિંગ કોરિડોર બનશે. છેલ્લે મહત્વની વાત કરીએ કે જમીન ખરીદવા માટે 4 લાખ સુધીની સહાય. ગુજરાતે કૃષિ પ્રધાનમંત્રી અને રાજ્ય સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે તેમને આર્થિક રીતે મજબૂત કરવા માટે પ્રતિબંધ વર્ષ 2026માં સરકાર દ્વારા એક અગત્ય મહત્વાકાંક્ષી યોજના જમીન ખરીદવા માટે સહાય અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજનાને ખાસ કરીને એવા ખેતમજૂરો અને નાના ખેડૂતો માટે જે પોતાની માલિકીની જમીન ધરાવતા માગે છે. લેખમાં અને તેમની આ યોજનાને પાત્રમાં લાભ અને અરજી પ્રક્રિયા વિશે વિગતવાર જણાવીશું. આ યોજનાને મુખ્ય હેતુ રાજ્ય અનુસૂચિત જાતિના અને નબળા વર્ગના ખેડૂતોને રાજ્ય સરકાર જેમની પાસે ખેતીલાયક જમીન નથી અથવા અગત્ય જમીનની ચકાસ સરકાર માને છે. જો ખેડૂતો પાસેથી પોતાની જમીન હશે તો વધુ સારી રીતે ખેતી કરશે અને આત્મનિર્ભર બનશે. તો આ યોજના દ્વારા ખેતમજૂરોને જમીન માલિક બનવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે.